શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક જ ગુજરાતી લોકગીત માત્ર ગુજરાત જ નહીં પરંતુ બોલિવૂડ અને હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી હોય? વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે પરંતુ આ એકદમ સાચી ઘટના છે. એક એવું ગીત જે આજે પણ દરેક નવરાત્રીમાં લાખો લોકોના હોઠ પર હોય. એ જ ગીત હિન્દી ફિલ્મોમાં પણ સંભળાયું અને ત્યારબાદ હોલિવૂડની એક જાણીતી ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુધી પહોંચી ગયું. આખરે આ ગીત કયું છે? સૌથી પહેલા તેને ઉપયોગ ક્યાં થયો અને હોલિવૂડ સુધી તેની સફર કેવી રીતે પહોંચી? આજના આ એપિસોડમાં આપણે જાણીશું ગુજરાતી લોક સંગીતના ઇતિહાસની એક એવી રસપ્રદ કહાની જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. નમસ્કાર મિત્રો, હું છું રીતેશ કુમાર. આપની આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. ગુજરાતમાં નવરાત્રીની વાત આવે અને આ ગીત ન વાગે એવું લગભગ અશક્ય છે. વર્ષો વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ આ ગીતની લોકપ્રિયતા આજે પણ એટલી જ અડંગ છે. આ ગીત સૌ પ્રથમ હિન્દી ફિલ્મમાં સંભળાયું. ઘણા લોકોને લાગે છે કે આ ગીત સૌથી પહેલા ગુજરાતી ફિલ્મોમાં આવ્યું હશે, પરંતુ હકીકત કંઈક અલગ છે. વર્ષ 1990માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ અગ્નિકાલમાં આ ધૂનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં આ ગીત અલગ શબ્દો સાથે રજૂ થયું હતું, એટલે કે ગુજરાતી લોક ધૂનને હિન્દી ફિલ્મ માટે નવા શબ્દો સાથે રજૂ કરવામાં આવી હતી. મિત્રો, સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી અબ્બાસ મસ્તાન, જેમને ઘણી બધી ગુજરાતી મૂવીઓને ડાયરેક્ટ કરી છે. અને આ ફિલ્મની અંદર સંગીત પણ પંકજ ભટ્ટે આપ્યું હતું અને પંકજ ભટ્ટ ઘણા બધા ગુજરાતી ફિલ્મોની અંદર સંગીત આપી ચૂક્યા છે. ત્યારબાદ આ ગુજરાતી ફિલ્મોમાં આ ગીતનો અલગ રીતે ઉપયોગ કરવામાં આવ્યો. આ પછી 1993માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ પંખીડા હો પંખીડામાં આ લોકપ્રિય ગીતને ફિલ્મી સ્વરૂપમાં આપવામાં આવ્યું. આ ગીતના શબ્દો વિજય હેરમા દ્વારા રચાયા હતા અને તેને લોક ગાયક હેમંત ચૌહાણના સ્વરમાં અમર બનાવવામાં આવ્યું હતું. ફિલ્મ રિલીઝ થતાં જ આ ગીત ઘર ઘરમાં ગુંજવા લાગ્યું અને નવરાત્રીના ગરબા મેદાનોમાં તેની લોકપ્રિયતા અનગણી વધી ગઈ. આજે પણ ગુજરાતના મોટા ભાગના ગરબા મહોત્સવમાં આ ગીત અનિવાર્ય રીતે વગાડવામાં આવે છે. ગુજરાતી ગીત હોલિવૂડ સુધી કેવી રીતે પહોંચ્યું? વર્ષ 2008માં રિલીઝ થયેલી હોલિવૂડની જાણીતી સાયન્સ ફિક્શન ફિલ્મ ક્લાઉડ લીડરમાં આ ગુજરાતી લોકગીતનો ઉપયોગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે કરવામાં આવ્યો હતો. ફિલ્મના નિર્માતાઓ ભારતીય સંગીતની શોધમાં હતા. તે દરમિયાન તેમને એક મ્યુઝિક લાઇબ્રેરીમાં આ લોકપ્રિય ગુજરાતી ધૂન મળી. આ ગીત ઇન્ડિયા ટુડે ભાંગડા એન્ડ દાંડિયા નામના મ્યુઝિક આલ્બમમાં કમ્પોઝ અને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ આલ્બમના સંગીતકાર રત્ના કુમાર હતા. હોલિવૂડના નિર્માતાઓએ આ મ્યુઝિક લાઇબ્રેરીમાંથી કાયદેસર રીતે આ ટ્રેક મેળવ્યો અને તેને પોતાની ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરમાં સ્થાન આપ્યું. રીતે ગુજરાતની ધરતી પર ગુંજતું એક લોકગીત સીધું હોલિવૂડના પડદા સુધી પહોંચી ગયું. મિત્રો, 3 ભાષાની ફિલ્મોમાં ગુંજેલું અનોખું આ ગીત જો વાત કરીએ તો 1990ની અંદર અગ્નિકાલમાં પ્રથમ આ ધૂનનો ઉપયોગ કરવામાં આવી. ત્યારબાદ 1993ની અંદર પંખીડા હો પંખીડા ગુજરાતી ફિલ્મની અંદર આ ગીત સાંભળવા મળ્યું અને ત્યારબાદ હોલિવૂડ ફિલ્મની અંદર પણ બેકગ્રાઉન્ડની મ્યુઝિક તરીકે પણ ત્યાં સાંભળવા મળ્યું. એક જ ગુજરાતી લોક ધૂન હિન્દી સિનેમા, ગુજરાતી સિનેમા અને ત્યારબાદ હોલિવૂડ. આ સફર ખરેખર અદ્ભુત કહી શકાય. ગુજરાતી લોક સંગીત માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. તેની મીઠી ધૂનોએ ભાષાની સીમાઓ પાર કરીને સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. પંખીડા હો પંખીડા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે. એક એવું ગીત જે વર્ષો પછી પણ એટલું જ જીવંત છે અને આજે પણ દરેક ગરબાના તાલ સાથે લાખો દિલોને ઝૂમવા મજબૂર કરે છે. જો તમને પણ આ ગીત સાથે જોડાયેલી આ અનોખી સફર રસપ્રદ લાગી હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે આવી અજાણી અને રસપ્રદ ફિલ્મી માહિતી દરેક ગુજરાતી સુધી પહોંચવી જ જોઈએ. મિત્રો, હવે ફરી મળીશું એક નવી માહિતી સાથે. ત્યાર સુધી જય માતાજી.